નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોનો વિદેશ યાત્રા અંગેના અવરોધો દૂર થશે. ખાનગી કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. તમારા મનમાં આત્મસંતોષની લાગણી રહેશે. વૃષભ રાશિના લોકોને કાર્યસ્થળમાં અચાનક બદલાવો આવી શકે છે. મહત્વપૂર્ણ કામ ક્યારેય બીજા પર ન છોડો. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. મિથુન રાશિના લોકોના વ્યવસાયમાં નવા ભાગીદારો જોડાઈ શકે છે. શુભ પ્રસંગોમાં ભાગ લેવો લાભદાયી રહેશે. વાદ વિવાદ અને ચર્ચામાં અન્યો પર વિજય મેળવશો. સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે. કર્ક રાશિના લોકોએ આજે પોતાના કામમાં ધ્યાન રાખવું. અન્ય લોકોની બાબતો વિશે વધુ વિચારશો નહીં. કાયદાકીય અડચણોમાંથી મુક્તિ મળશે. આધ્યાત્મિક ચર્ચાઓ તમારો દૃષ્ટિકોણ બદલી શકે છે. સિંહ રાશિના સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. લોકો તમારી કલા અને ક્ષમતાનું સન્માન કરશે. આજે તમે નવા સમાચારો વિશે ખૂબ જ ઉત્સુક રહેશો. કન્યા રાશિના લોકો આજે કામ અને જવાબદારીઓથી પાછળ હટશે નહીં. વડીલો દ્વારા આપવામાં આવેલ સૂચનો તમારા માટે ખૂબ ઉપયોગી થશે. અધિકારીઓને તમારા પર ઓછો વિશ્વાસ હોઈ શકે છે. તુલા રાશિના લોકો તમારા સ્વભાવમાં સકારાત્મકતા જાળવી રાખશે. અવિવાહિત સ્ત્રીને લગ્નની ચિંતા રહેશે. તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી પ્રોત્સાહન મળશે. તમારી સલાહથી લોકોને ફાયદો થશે. વૃશ્ચિક રાશિના લોકો આજે ઘરના કામમાં ખૂબ જ વ્યસ્ત રહી શકે છે. જો તમે નોકરીના ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે. તમારા જીવનસાથીની લાગણીઓનું ધ્યાન રાખો. ધન રાશિના અવિવાહિત લોકોને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. ધંધામાં જબરજસ્ત પ્રગતિ થશે. તમે કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ મીટિંગમાં હાજરી આપી શકો છો. નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારશો. મકર રાશિના લોકોનો કાર્યસ્થળ પર પ્રભાવ ઓછો થઈ શકે છે. કોઈ નકારાત્મક સમાચાર મળવાની સંભાવના છે. સ્વાસ્થ્ય મામલે બેદરકાર ન રહો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન નહીં આપે. કુંભ રાશિના લોકો વેપારને લગતા નવા પ્રયોગો કરી શકશે. મનમાં કોઈ નવા કામ વિશે વિચારો આવશે. સંતાનોની કારકિર્દીને લગતી સમસ્યાઓ દૂર થશે. ભૂતકાળના અનુભવોનો લાભ મળશે. મીન રાશિના લોકો માનસિક રીતે પ્રસન્ન રહેશે. જટિલ બાબતો ટીમ વર્ક દ્વારા સંભાળવામાં આવશે. તમારે માર્કેટિંગ પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. નોકરીમાં ઉચ્ચ પદ મળશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.